પ્રાંત અધિકારી મુસ્કાન ડાગર દ્વારા ખજુરિયા ગામની મુલાકાત લેવામાં આવી। આજરોજ તારીખ 20મી મે બુધવારના રોજ નાયબ કલેક્ટર મુસ્કાન ડાગર દ્વારા ખજુરિયા ગામની મુલાકાત લેવામાં આવી, જેમાં ડ્રોપ આઉટ થયેલા બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ આપવા વાલીઓને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા। ત્યારબાદ ખજુરિયા પીએચસીની મુલાકાત લેવામાં આવી। સરકારની જુદી જુદી યોજનાઓના અમલીકરણ, દવાઓ બાબત ખૂબ જ ઝીણવટભરી મૂલ્યાંકન કરવામાં આવ્યું, માર્ગદર્શન આપવામાં આવ્યું। ત્યારબાદ ખજુરિયા ગામની 4 બાલવાડીમાં ચાલતા સંયુક્ત કાર્યક્રમની મુલાકાત લેવામાં આવી। વિવિધ યોજનાઓ અમલમાં છે તે વસ્તુઓને જોવામાં આવી, માર્ગદર્શન આપવામાં આવ્યું। ત્યારબાદ જરોદા અને ગુંગાવાડા ગામે ડ્રોપ આઉટ બાળકો સાથે ચર્ચા કર્યા બાદ શાળામાં પુનઃ પ્રવેશ જૂન મહિનામાં લેવા બાળકોને વાલીઓને સૂચના કરવામાં આવ્યું હતું। ખૂબ સારી રીતે અભ્યાસનું મહત્ત્વ શું છે તે ખૂબ જ ઝીણવટભરી સમજ આપવામાં આવી। ગુંગાવાડા બાલવાડીની મુલાકાત લેવામાં આવી, આજનું મેનુ પણ જોવામાં આવ્યું। આમ 4 ગામની મુલાકાત લેવામાં આવી। આમ માનનીય કલેક્ટર ગાર્ગી જૈન, ડીડીઓ શ્રી સચિનકુમાર અને માનનીય ડીઈઓ સાહેબને અનંતકુમાર અને માનનીય ડીપીઓ જસવંત પરમાર અને માનનીય નાયબ ડીપીઓ સાહેબને ડૉક્ટર નીલ રાઠવાના માર્ગદર્શન કાર્યક્રમમાં ટીમ બોલાવી ડ્રોપ આઉટ બાળકોને પુનઃ પ્રવેશ જૂન મહિનામાં લેવા આયોજન કરવામાં આવ્યું હતું। પણ સિકલ સેલ એફસીએમમાં સેફ રહેશે, કેમ કે આયરન સુગરની થોડી સાઈડ ઇફેક્ટ